કેશોદમાં જમીનના ડખામાં પરિવારમાં મારામારી થતા મામલો પહોંચ્યો છે પોલીસ સ્ટેશનમાં। સપ્ટેમ્બર મહિનામાં બનાવ બન્યો ત્યારે પોલીસે કાર્યવાહી ન કરતા ફરી ઘટના બની છે। કેશોદ શહેરમાં વસવાટ કરતા ઘેવરિયા પરિવારના વડીલો પાજીત ખેતીની જમીન ઓસાઘેડમાં આવેલી હોય 50 વીઘા જમીનનો પારિવારિક વિવાદ લાંબા સમયથી ચાલતો હતો। ગત સપ્ટેમ્બર મહિનામાં હવેલી પાસે નિલેશભાઈ ઘેવરિયાના પિતા પુત્ર પર હુમલો કરી ધાકધમકી આપી હતી ત્યારે કેશોદ પોલીસ દ્વારા ભલામણના ભાર હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવતા આજે સવારે ફરી ઝપાઝપી તેમજ અપશબ્દો તેમજ મારામારીની ઘટના બનતા જ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે કેશોદ પોલીસ દ્વારા બંનેનું નિવેદન નોંધી સામસામે ફરિયાદ નોંધી છે। કેશોદના અમૃતનગર રોડ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા પાર્થ નિલેશભાઈ ઘેવરિયાનું નિવેદન નોંધી જમીનના જૂના મન દુઃખના કારણે વરુડિયામાંની ગાડીમાં પાછળથી આવી જયેશભાઈ ધીરુભાઈ ઘેવરિયા અને પરસોત્તમભાઈ ધીરુભાઈ ઘેવરિયાએ અપશબ્દો બોલી ઉશ્કેરાઈને ઝપાઝપી મારામારી કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં જયેશભાઈ ધીરુભાઈ કેશોદ અને પરસોત્તમભાઈ ધીરુભાઈ ઘેવરિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારત તેમજ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જીલુભાઈ સિસોદિયા દ્વારા હાથ ધરવામાં આવી હતી। સામા પક્ષે જયેશભાઈ ધીરુભાઈ ઘેવરિયા ઉંમર વર્ષ 43 રહેવાસી માંગરોળ રોડ રાધે માર્બલવાળી શેરીમાં મંગલધામ સોસાયટી કેશોદવાળાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું। જયેશભાઈ ધીરુભાઈ ઘેવરિયાએ પોતાની મોટરસાયકલ લઈ છોકરાઓને સ્કૂલેથી મૂકી પરત ઘરે આવતા હતા ત્યારે મધુકાંતભાઈ વ્રજલાલભાઈ ઘેવરિયા નિલેશભાઈ વ્રજલાલભાઈ ઘેવરિયા હાર્દિક દિલીપભાઈ ઘેવરિયા અને પાર્થ નિલેશભાઈ ઘેવરિયા સાગર નિલેશભાઈ ઘેવરિયા રહે બધા કેશોદ જયેશભાઈ ધીરુભાઈ ઘેવરિયા સાથે જમીન બાબતે વાંધો ચાલતો હોય જેનું મનદુખ રાખી પાંચેય શખ્સો જયેશભાઈ ધીરુભાઈ ઘેવરિયા નિલેશભાઈ વ્રજલાલભાઈ ઘેવરિયા જયેશભાઈ ધીરુભાઈ ઘેવરિયા પાર્થ નિલેશભાઈ ઘેવરિયા સાગર નિલેશભાઈ ઘેવરિયાએ ગેરકાયદેસર મંડળી રચી જયેશભાઈ ધીરુભાઈ ઘેવરિયાને રસ્તે ઊભા રાખી બોલાચાલી કરી નીચે ઉતારી શરીરે ઠીકાપાટોનો માર મારી મધુકાંતભાઈ વ્રજલાલભાઈ ઘેવરિયા લાકડી વડે તથા હાર્દિકભાઈ દિલીપભાઈ ઘેવરિયાએ શરીરે આડેધડ મારામારી પાંચેય શખ્સો જયેશભાઈ ધીરુભાઈ ઘેવરિયા નિલેશભાઈ વ્રજલાલભાઈ ઘેવરિયા જયેશભાઈ ધીરુભાઈ ઘેવરિયા પાર્થ નિલેશભાઈ ઘેવરિયા સાગર નિલેશભાઈ ઘેવરિયા એ અપશબ્દ બોલી જયેશભાઈ ધીરુભાઈ ઘેવરિયાને મોબાઈલ ફોન તોડી નાખી જયેશભાઈ ધીરુભાઈ ઘેવરિયાના ચશ્મા તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 189 2 191 2 190 126 2 115 2 324 2 તેમજ 296 બી તેમજ 351 3 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆર બાલસરા એ આગળની તપાસ હાથ ધરી છે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। મારું નામ બંસી જયેશભાઈ ઘેવરિયા છે। આ મારા હસબન્ડ છે। 16/9 દામોદરલાલ પ્રભુની હવેલી પાસે મારા કાકાજી સસરાએ જમીન મિલકતના કારણે મારા હસબન્ડ ઉપર ખૂબ માર માર્યો હતો 5 થી 6 જણાએ અને 15-20 દિવસ પછી મારા સસરા ઉપર એ લોકોએ ધાક ધમકી આપેલી હતી। એની અમે લોકોએ પોલીસને ફરિયાદ કરેલી હતી FRI માટેની તો પોલીસવાળાએ આમાં આગળ કાર્યવાહી કંઈ કરી નથી। આજે સવારે મારા હસબન્ડ છોકરાઓને મૂકીને રિટર્ન આવતા હતા ત્યારે વરુડીમાંની ગાડીમાં 5 જણાએ ખૂબ માર માર્યો, ચશ્મા તોડી નાખ્યા, મોબાઈલ તોડી નાખ્યો, કપડાં ફાડી નાખ્યા છે।